અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે મુસ્લિમ મતદારોનો ઉત્સાહ બેવડાયો છે। મક્તમપુરામાં મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો વોટિંગ કરવા પહોંચી રહ્યા છે। મતદારોમાં માત્ર પુરુષો જ નહીં, મહિલા મતદારો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા। સનરાઈઝ પ્રાથમિક શાળા બૂથમાં 1 વાગ્યા સુધીમાં કુલ 3681 મતદારોમાંથી 1348 થી વધારે મતદાન થયું છે। મોટી સંખ્યામાં મુસ્લિમ સ્ત્રીઓએ મતદાન કર્યું। બપોરના 12 વાગતા જ અમદાવાદના અલગ અલગ વોર્ડની અંદર નિરસતા જોવા મળી રહી છે, પરંતુ મક્તમપુરા વોર્ડની અંદર એકદમ અલગ પરિસ્થિતિ છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર ખાસ કરીને મતદારો બપોરના પહોંચી રહ્યા છે અને બપોરના પણ મતદાન એ પ્રકારનું યથાવત છે કે સૌથી વધારે મહિલાઓ જોવા મળી રહી છે। મહિલાઓ સાથે પણ बातचीत करवाने का प्रयत्न करीશું। मुझे बताइए क्या नाम है आपका और आप कहाँ से आए हो, किस तरीके से आप मतदान के बारे में सोचते हो? डोसानी हसीना बनी हुसैन का यास्मीन सोसाइटी से। यास्मीन सोसाइटी। क्या कहेंगे मतदान करने के लिए आप आज आए हो? मतदान सबको करना चाहिए, मतदान जरूरी है। सब हम हमारा काम बता के फिर मतदान करना है। सभी आए मतदान करने। मतदान के लिए आए हो आप भी, मतलब क्या सोच रहे हो, लोगों को क्या अपील करना चाहोगे आप? नहीं, मतदान सबको करना चाहिए। तभी काम हो, काम काज बता के आओ, थोड़ा बहुत बाद में कर लो। मतदान के टाइम पे आके मतदान कर लो। मतदान कर लो। बिल्कुल 12 વાગી રહ્યા છે અને 12 વાગે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે તે જોવા મળી રહી છે। અમદાવાદ શહેરના મક્તમપુરા વોર્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સનરાઈઝ પ્રાથમિક શાળા જે વિજલપુર વિસ્તારમાં આવેલી છે, આ વિજલપુર વિસ્તારની અંદર જે મતદાન મથક છે તેમાં સૌથી વધારે હાલ મોટી સંખ્યાની અંદર પુરુષો પણ જોવા મળી રહ્યા છે, મતદારો જોવા મળી રહ્યા છે અને મહિલા મતદાર બી જોવા મળી રહી છે। પુરુષો સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। ભાઈ શું કહેશો, મતદાન કરવા આવ્યા છો ત્યારે? બિલકુલ બધાએ મતદાન કરવું જ જોઈએ। આ આપણી ફરજ છે। મતદાર તરીકે બધાએ વોટ કરવા આવવું જોઈએ। તમને જે સારું લાગે તે પણ વોટ જરૂર કરો। બિલકુલ બપોરના 12 વાગે પણ દરેક વખતે મતદાન જ્યારે પણ હોય આ પ્રકારનો માહોલ જ આ વિસ્તારમાં સર્જાતો હોય છે। બિલકુલ અમે રેગ્યુલર વોટ કરવા આવીએ છીએ અને આ આપણી રાષ્ટ્રીય ફરજ છે। વોટ જરૂર કરવો જોઈએ, આપણે બધાએ કરવું જોઈએ। બિલકુલ, તો રાષ્ટ્રીય ફરજ છે તે સમજીને તમામ લોકો મતદાન કરવા આવ્યા છે। મોટી સંખ્યાની અંદર મુસ્લિમ મતદારો છે આ વિસ્તારની અંદર છે અને તમામ જે મતદાન કરીને પોતાની જે ફરજ છે તે નિભાવી રહ્યા છે। કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમરેલીમાં મતદાન દરમિયાન કાર્યકરોનો હોબાળો પણ જોવા મળ્યો છે। મોટા આકડિયા બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા। ભાજપનો ડુપ્લિકેટ મતદાન એજન્ટ હોવાનો આપ કાર્યકરનો આક્ષેપ સામે આવ્યો છે। આપના કાર્યકર હાર્દિક વઘાસિયાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરીને આક્ષેપ કર્યા છે। આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ટપલી દાવ થયાની માહિતી સામે આવી છે। પોલીસે મામલો થાળે પાડ્યો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યથાવત જોવા મળી રહ્યું છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા, આખી ઘટના શું સર્જાઈ હતી? બિલકુલ કોમલ, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ માટે મતદાન યોજાઈ રહ્યું છે અને સૂર્ય પ્રકોપ પણ ખૂબ છે। લગભગ 43-44 ડિગ્રી તાપમાનમાં અને પક્ષના કાર્યકરોનો પારો પણ હાઈ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો મોટા આકડિયામાં જોવા મળ્યા છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો છે એ આમને સામને આવી ગયા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। હાર્દિક વઘાસિયા નામના એક વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈવ કરી અને એવો આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ડુપ્લિકેટ મતદાન એજન્ટો મતદાન મથક પર ફરી રહ્યા છે। આ વાતને લઈને તેમણે એક પોલીસ કર્મચારી સાથે પણ જીભાજોડી કરી હતી। ત્યારબાદ મામલો થોડો ઉગ્ર બન્યો અને સામસામે ટપલી દાવ થયા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે। એક વિડીયોમાં કોઈ વ્યક્તિ ખુરશી ફેંકી રહ્યો હોય તે પ્રકારના પણ વિડીયો સામે આવ્યા છે। પરંતુ સારી વાત એ છે કે સમગ્ર મામલાને સ્થાનિક પોલીસે થાળે પાડી દીધો છે અને અત્યારે હાલ મોટા આકડિયા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે। કોમલ જી રાજન, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? મતદારો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના હવે ન સર્જાય તેનું શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? બિલકુલ કોમલ, આ પ્રકારના વિડીયો વાયરલ થવાની સાથે જ અમરેલીથી વધારાની પોલીસ મોટા આકડિયા ખાતે મોકલવામાં આવી હતી અને સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં કરી લેવામાં આવી છે। બંને જે પક્ષના કાર્યકરો છે તેમને દૂર કરી દેવામાં આવ્યા છે અને યોગ્ય રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જોકે આ ઘટના લગભગ 1 કલાક પહેલા એની હોવાની વાત સામે આવી છે અને ત્યારબાદથી શાંતિપૂર્ણ રીતે મોટા આકડિયાની પ્રાથમિક શાળામાં મતદાન અત્યારે હાલ
ચાલુ છે. પોલીસનો પૂરતો બંદોબસ્ત છે અને અત્યારે હાલ તડકાનો માહોલ છે, પરંતુ આમ છતાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને મતદાન કરી રહ્યા છે. કોમલ, જી રાજન, અત્યારે બપોરનો સમયગાળો છે, તેમ છતાં પણ મતદારો મતદાન કરવા માટે આવી રહ્યા છે. શું કોઈ ચર્ચાઓએ વેગ પકડ્યો છે ત્યાં આગળ? બિલકુલ કોમલ, આમ જોવા જાય તો અમરેલી જિલ્લામાં અત્યારે હાલ તાપનો માહોલ છે. 43-44 ડિગ્રી સુધીનું તાપમાન છે, એટલે સ્વાભાવિક રીતે જ મતદારો થોડા મોડા મતદાન મથક સુધી આવે તે પ્રકારની વાત છે. પરંતુ રાજકીય પક્ષો અને જે ઉમેદવારો છે તે મતદારોને પોતાના ઘરથી લાવી અને મતદાન મથક સુધી પહોંચાડવાની મથામણ કરી રહ્યા છે. કોમલ, જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બિલકુલ. અને હવે જો બપોરના 2:30 વાગી ગયા છે અને હીટવેવની અસર પણ દેખાઈ રહી છે. મતદારોના મતદાન પર તેની અસર પણ દેખાઈ રહી છે. પાલનપુરમાં 41 ડિગ્રી તાપમાન વચ્ચે એકલ દોકલ પરિવાર મતદાન માટે આવતા નજરે પડ્યા. અને બીજી તરફ અહીંયા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 46.3% મતદાન થયું છે. નગરપાલિકામાં અંદાજે 46.3% મતદાન નોંધાયું છે. તો ગરમીના કારણે બપોરે 1 વાગ્યા પછી મતદાન ધીમું પડ્યું છે. 1 વાગ્યા સુધી સારું મતદાન હતું, પણ 1 વાગ્યા પછી મતદાન ધીમું થયું છે. 7.5 કલાકની અંદર 44% આસપાસ મતદાન થયું છે. તો 15 મહાનગરપાલિકામાં એવરેજ 37.8% જેટલું મતદાન થયું છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં અંદાજે 46.3% જેટલું મતદાન થયું છે. નગરપાલિકામાં અંદાજે 46.3% મતદાન થયું છે. અને હવે મતદાનની જે ગતિ છે એ થોડી ધીમી પડી છે. ગરમીના કારણે, હીટવેવના કારણે લોકો હાલ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પણ બની શકે છે કે સાંજે 4:30 વાગ્યાની આસપાસ અચાનક મતદાન જે છે એ થોડું વધી શકે છે, કારણ કે લોકો સાંજે પણ મતદાન કરતા હોય છે અને અંત સુધી લગભગ 6 વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે. તો 6 વાગ્યા સુધી પણ મતદાન જોવા મળશે. તો બપોર બાદ હીટવેવની અસર મતદારોના મતદાન પર વર્તાઈ છે. પાલનપુરમાં 41 ડિગ્રી તાપમાન વચ્ચે એકલ દોકલ પરિવાર મતદાન માટે આવતા નજરે પડી રહ્યા છે. બપોરે 1 વાગ્યા સુધી પાલનપુરમાં સરેરાશ 46% મતદાન નોંધાયું છે. પાલનપુરની 44 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે અને બપોરના સમયગાળામાં હવે મતદાન ધીમું થઈ રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એકલ દોકલ પરિવારો જ મતદાન માટે આવી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં 44 બેઠકો માટે આજે નગરપાલિકાનું મતદાન જે છે તે થનારું હતું, પરંતુ તેમાંથી 4 બેઠકો બિનહરીફ થઈ. તેના માટે આજે મતદાન થઈ રહ્યું છે. બપોરના 1 વાગ્યા સુધીની વાત કરીએ તો 1 વાગ્યા સુધીમાં લગભગ સરેરાશ 46% મતદાન જે છે તે થયું હતું, પરંતુ ત્યારબાદ બપોરે જે તડકાની અસર જે છે તે જોવા મળી છે. ક્યાંક હીટવેવની અસરના કારણે લગભગ નહિવત મતદાતાઓ જે છે તે બહાર નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યમાન થઈ રહ્યા છે. એકલ દોકલ લોકો જે છે તે પરિવાર સાથે અહીંયા આવી રહ્યા છે. લગભગ 1 વાગ્યા બાદથી 4 વાગ્યા સુધી અંદાજ લગાવી શકાય છે કે જે રીતે 40 થી 42 ડિગ્રી તાપમાન જે છે તે દ્રશ્યમાન થાય છે અને તેને પગલે લોકો વોટિંગ કરવા ક્યાંક